તો આ તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમીથી હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના 47 કેસ નોંધાયા। શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો એને હીટ સ્ટ્રોક કહેવાય છે। હીટ સ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી છે। અમદાવાદમાં 2 દર્દીઓના હીટ સ્ટ્રોકના કારણે મોત થયા હતા। આપણા માનવનું શરીર અને કોઈ બી જીવિત વ્યક્તિ અથવા જીવિત જાનવર કોઈ બી વસ્તુનું જે શરીર છે એનું તાપમાનનું નિયંત્રણ કરવા માટે થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ હોય છે। આ ગરમીની સિઝનમાં જ્યારે એ થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમનો ખરાબ બગાડો થાય એ વખતે જે શરીર ઉપર તાપમાનનું નિયંત્રણ કરવાની જે પ્રક્રિયા છે એ અટકી જાય અને જે તાપમાન આપણું શરીરનું તાપમાનને જે રેગ્યુલેટર બેઝમાં રાખવાનું હોય એમાંથી કંટ્રોલમાંથી મુક્ત થઈ જાય અને તાપમાન બેફામ વધી જાય, એને હીટ સ્ટ્રોક કહેવાય। એ હીટ સ્ટ્રોક જે છે એ થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમના ફેલિયરના હિસાબમાં થતું હોય છે। ગઈકાલ સાંજ સુધીનો અમારી પાસે રિપોર્ટ હતો તો 61 પેશન્ટો અમારી પાસે ઇન્ડોર હતા અને ગઈકાલ જે થોડા ક્રિટિકલ હતા એમાંથી અમુક પેશન્ટોને ઇફેક્ટ આવી છે અને દે આર બેટર ઓફ।